તો કેમ છો મારા વાલા ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે આપણે આસેડા ગામની નજીક આવી ગયા છે અને મિત્રો સામે બોર્ડ પણ મારેલું છે તો આસેડા ગામ, અને આપણે જઈશું હવે આસેડા ગામ તરફ, જ્યાં મિત્રો દેવ બગલીનું ઘર આવેલું છે। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો, આપણે આસેડા ગામ બતાવીશું અને દેવ બગલીનું ઘર પણ બતાવીશું। તો મિત્રો જો સામે બોર્ડ મારેલું છે આસેડા ગામ, અને મિત્રો આ છે ડીસા પાટણ હાઈવે, અને આપણે જવાનું છે આસેડા ગામ। મિત્રો આ છે આહેડાની ગોળાઈ છે મિત્રો, આ વળાંક પડે તે આસેડાની ગોળાઈ કહેવાય છે। અને મિત્રો આ બાજુ જવાય ડીસા બાજુ, અને મિત્રો આ બાજુ જવાય પાટણ બાજુ। મિત્રો જો અહીંયાથી પાટણ 35 કિલોમીટર છે, સામે બોર્ડ પર મારેલું છે મિત્રો। હવે આપણે જઈશું આસેડા ગામમાં। તો મિત્રો આ છે આસેડાનો ગેટ, આપણે ગામ તરફ જવાનું રહેશે મિત્રો। અહીંથી મિત્રો 500 મીટર જેટલું હશે ગામ દૂર। તો મિત્રો આપણે આસેડા ગામમાં આવી ગયા છીએ। મિત્રો ફાઇનલી આપણે આસેડા ગામમાં આવી ગયા છીએ। તો આ છે આસેડાનો ઘરો, અને સામે મિત્રો પપ્પા હતા। તો ચાલો મિત્રો આપણે પહેલા દર્શન કરી લઈએ, પછી આપણે તમને એ પગલીનું ઘર બતાવીશું, મિત્રો નામ પણ બતાવીશું। તો ચાલો મિત્રો હવે આપણે કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ। અને બાજુમાં મિત્રો એ પગલીના પપ્પાના ભાઈની દુકાન છે, ત્યાં પણ જઈશું। અને મિત્રો આ નીલકંઠ મહાદેવ મંદિર છે મિત્રો। જો આ મિત્રો આ મંદિર ગામની વચ્ચે આવેલું છે। ત્યાં મિત્રો દેવ બગલીના પપ્પા અહીંયા પૂજા કરતા હતા। ચાલો મિત્રો તમને કરાવી દઈએ। તો મિત્રો તમે પણ દર્શન કરી જો કેટલું સરસ મજાનું મંદિર બનાવેલું છે। ચાલો મિત્રો હવે આપણે જઈએ દેવ પગલીના ઘર તરફ। તો મિત્રો તમને વિડીયોમાં બન્યા રહે। તો મિત્રો આપણે દેવ પગલીના ઘરે આવી ગયા છીએ। સામે મિત્રો દેખાય તો દેવ પગલીનું ઘર છે। તો આ છે મિત્રો દેવ પગલીનું ઘર। તો મિત્રો ફાઇનલી આપણે દેવ આ છે મિત્રો દેવ પગલીનું ઘર। તો મિત્રો તમને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આગળ શેર કરી દેજો। તો ચાલો મિત્રો હવે તમને ઘર બતાવું। તો મિત્રો જો અહીંયા પહેલા રહેતા હતા મિત્રો આ છે ગુરુ ઘર, જ્યાં મિત્રો એમનો જન્મ થયો હતો। અને મિત્રો અહીંયા ફોટો પણ લગાવેલો છે એના મોટા પપ્પાનો। નાનપુરી નારાયણપુરી ગોળ
મિત્રો. અને ચાલો મિત્રો, હવે તમને વાત કરી કે ગામ બતાવીશું તો તમને વિડીયો બન્યા રહેશે. આસેડા ગામ બતાવીશું. તો મિત્રો હવે આપણે જઈશું ગામ તરફ, ગામ બતાવીશું. એ પગલીનું મિત્રો ઘર તો તમને બતાવી દીધું અને હવે ગામ બતાવીશું. તો મિત્રો આ છે ગામનો મેન ચોક. અહીંયાથી આપણે જઈશું પાટણ ડીસાવાળા હાઈવે તરફ. મિત્રો અહીંયાથી આ ગામ ચાલુ થઈ જાય છે મિત્રો. જો મિત્રો આસેડા ગામનો વિકાસ પણ કેવો સારો થયેલો છે મિત્રો. જો સિટી તરફ જેવું લાગે છે. તો મિત્રો આ હતું આસેડા ગામ. તો મિત્રો તમે ગામ પણ જોઈ લીધું છે. અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારે બતા રોડ પર જઈને વાત કરીએ. મિત્રો આ છે આસેડા ગામ સ્કૂલ. જે મિત્રો અત્યારે નવી બનાવી છે. જો મિત્રો કેટલી સરસ મજાની સ્કૂલ બનાવી છે. ચાલો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરીએ.